સુરતમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી લાજપોર જેલ ખાતે બંદીવાન ભાઈઓને રાખડી બાંધવા માટે બહેનો જેલ ખાતે પહોંચી હતી. જ્યાં બહેનોએ પોતાના ભાઈના કાંડે રાખડી બાંધી હતી ને મોઢું પણ મીઠું કરાવ્યું હતું. રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ દરમિયાન જેલ પરિસરમાં અનેક ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યાં જેલ તંત્ર દ્વારા રક્ષાબંધન નિમિત્તે બંદીવાનો અને તેમના પરિવારજનો માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી. લાજપોર જેલમાં આશરે 3000 પુરુષ 100 મહિલા કેદીઓ તેમજ આ પ્રસંગે જેલરે જણાવ્યું હતું કે જેલમાંથી બહાર આવ્યા બાદ કેદીઓ પોતાનું જીવન સુધારવું જોઈએ, કારણ કે તેમના જેલમાં હોવાના કારણે પરિવારજનોને ભારે દુઃખ અને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવતો હોય છે. લાજપોર મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. લાજપોર જેલની અંદર 3000 જેટલા પુરુષો અને 100 જેટલી મહિલાઓ છે. તેઓના પરિવારના લોકો અહીંયા શાંતિપૂર્વક રક્ષાબંધન તહેવાર ઉજવી શકે અને રાખડી બાંધી શકે તે માટે લાજપોર મધ્યસ્થ જેલના કર્મચારીઓ, અધિકારીઓ તથા બહારના જે પોલીસ કર્મચારીઓ દ્વારા બંદોબસ્તની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. દરેક કેદીઓને અહીં બહેનો સાથે મુલાકાત દરમિયાન જે લાગણી ભાવુક દ્રશ્યો જોવા મળે છે તેનાથી સમાજને એક સંદેશો પહોંચી શકે છે કે તેનો પરિવાર પણ તેઓ માટે એક લાગણીથી, આતુરતાથી રાહ જોઈ રહેલા છે. જ્યારે પણ એવા લોકોને સમાજમાં પાછો જવાનો મોકો મળે છે ત્યારે તેઓ પોતાના પરિવારને ખુશ રાખે અને ફરીથી આવા કૃત્યો ના કરે તે માટે એક સંદેશો સમાજમાં ફેલાય એ માટેનો એક આ પ્રયત્ન છે. 12થી કેટલા પોલીસ જવાનોને બંદોબસ્તમાં બોલાયા છે અને કઈ રીતે? 12થી લગભગ આપણે જીઆરડી પોલીસ કર્મચારી, એમાં મહિલા કર્મચારી સાથે ટોટલ 150 જેટલા કર્મચારીઓ આપણે એનાયત કરેલા છે. અને એમાં તે લોકોને સુરક્ષામાં, ઝડપીમાં લોકો જે અહીંયા આવે છે તે લોકોને લાઈનમાં રાખવા, ટોકન મુજબ તેઓને ગેટ સુધી મોકલવા, એવા જુદા જુદા વ્યવસ્થામાં એ લોકોને રોકેલા છે.